રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલા જેતલસર જંકશનના વિવિધ પ્રશ્નો અને સ્ટાફની બદલીને લઈને ગ્રામજનોમાં લાંબા સમયથી ભારે રોષ છે। આ મુદ્દે ધારાસભ્ય જયેશ રાદડિયાએ જેતલસરના ગ્રામજનો અને રેલવે બચાવ સમિતિના સભ્યો સાથે મહત્વની સમીક્ષા બેઠક કરી અને આગામી રણનીતિ ચર્ચી। જેતલસર જંકશન પરથી રેલવે લોકો લોબી શિફ્ટ કરવાના રેલવે તંત્રના નિર્ણય અને તેની સાથે જ આશરે 72 જેટલા સ્ટાફ સભ્યોની સામૂહિક બદલી કરી દેવાના આદેશ સામે સ્થાનિકોમાં હજુ આક્રોશ યથાવત છે। જેતલસર જંકશનનું ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ ઘટે નહીં તે માટે ગ્રામજનો આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે। આ પહેલા ગ્રામજનોએ રેલવે બચાવ સમિતિની રચના કરીને ધરણા અને ઉગ્ર આંદોલન કર્યું। તે સમયે સમિતિનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે રેલવે મંત્રીને રૂબરૂ મળ્યું। રેલવે મંત્રી તરફથી યોગ્ય ઉકેલ લાવવાનું સકારાત્મક આશ્વાસન મળ્યા બાદ આ આંદોલનને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યું। ધારાસભ્ય જયેશ રાદડિયાએ આ મુદ્દે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરી અલ્ટિમેટમ આપ્યું હતું। આ ચીમકીની સમયમર્યાદા પૂર્ણ થતાં જ જયેશ રાદડિયાએ જેતલસર ખાતે આવીને સ્થિતિની સમીક્ષા કરી। જયેશ રાદડિયાએ રેલવે પ્રશાસનને એક આખરી ચેતવણી આપતા સ્પષ્ટ કહ્યું કે અત્યારે એક ઓર્ડરની પ્રક્રિયા ગતિમાં છે, પરંતુ જો આ ઓર્ડર બાદ ફરી કોઈ વિલંબ કરવામાં આવશે અથવા પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવું અનિવાર્ય બનશે। આંદોલન કરવા માટેનું મારી માંગણી એટલી જ હતી કે અમારી લોબી અહીંયા શિફ્ટ થાય, એના માટેનું મારું આંદોલન હતું। અને જો રેલવે પ્રશાસન તરફથી પોઝિટિવ ચાલતા હોય, જીએમ લેવલના વ્યક્તિ હોય, પોઝિટિવ વાત કરતા હોય તો આપણે 2-3 દિવસ રાહ જોવામાં કંઈ મને એવી બીજી કંઈ તકલીફ નથી, કારણ કે એટલા માટે કે તમારા પ્રશ્નના નિરાકરણથી મતલબ છે। પછી પ્રેમથી થતું હોય તો પણ નિરાકરણ થાય તો અમને મંજૂર છે, અમારી માગણી સંતોષી લઈએ તો પણ મંજૂર છે, અને ન થાય તો છેલ્લે આંદોલન કરીને પણ અમારી માગણી છે એની ઉપર અમે કાયમ છીએ। એટલે 2-3-4 દિવસનો સમય છે, 2 દિવસ રજા છે, એના સિવાય 2-3 દિવસનું શિફ્ટિંગ, કારણ કે મને એને સમજાયું કે ભાઈ અમે કોઈ પણ જગ્યાએથી કર્મચારીને શિફ્ટિંગ કરી તો ત્યાં અમારી બીજી વ્યવસ્થાઓ રેલવે માટેની કરવી પડતી। મેં કાંઈ વાંધો નહીં, એમાં એગ્રી છે, એવું નથી, અમારી જીત પણ નથી કે આજના જ કરો, પણ તમે પ્રોસેસ ચાલુ કરી છે, ઓર્ડર અમને ટ્રાન્સફર કરીને મોકલ્યા છે તો અમે એટલો સમય જોવા માટે